નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 17મો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ અને પરાક્રમ। મૈત્રેય કહે છે, હે વિદુર, પછી દેવો સ્વર્ગમાં ગયા। પછી 100 વર્ષે દિતિના પુત્રોનો જન્મ થયો। ત્યારે પૃથ્વી કંપવા લાગી, ધૂમકેતુઓ ઉગ્યા, ચારે દિશામાં અંધકાર થઈ ગયો। તે જોઈને જગતનો પ્રલય થશે કે શું, એમ લોકો માનતા હતા। એ દૈત્યો જન્મતાની સાથે વજ્ર જેવા શરીરવાળા થઈને વધીને પર્વત જેવા થયા। તેમનું મસ્તક આકાશમાં પહોંચ્યું, કેડનો ભાગ સૂર્યની ઉપર ગયો। પછી કશ્યપે મોટાનું હિરણ્યકશિપુ અને નાનાનું હિરણ્યાક્ષ નામ પાડ્યું। તેમાં હિરણ્યકશિપુએ બ્રહ્માના વરથી ત્રિલોકીને વશ કરી। પછી હિરણ્યાક્ષ ગદા લઈને યુદ્ધ કરવા માટે સમુદ્રમાં વરુણની વિભાવરી પૂરી છે ત્યાં ગયો। ત્યાં વરુણને જોઈને મશ્કરીમાં પ્રણામ કરીને બોલ્યો, તમે મારી સાથે યુદ્ધ કરો। તમે સર્વ દૈત્યદાનવોને જીતીને રાજસૂય યજ્ઞ કર્યો હતો ને? વરુણે કહ્યું, હમણાં અમે યુદ્ધ વિરામ કર્યો છે। વિષ્ણુ સિવાય તને કોઈ પહોંચે તેમ નથી, માટે વિષ્ણુ ભગવાન પાસે જા। વિષ્ણુ તારો નાશ કરશે। ત્રીજા સ્કંદનો 17મો અધ્યાય સંપૂર્ણ।